જય શ્રી રામ, જય માતાજી, નમસ્કાર મિત્રો એવા ઘણા ગુના બનતા હોય છે કે ભયંકર ગુના હોય છે. કોઈ લૂંટના ગુના હોય છે, કોઈ ધાડના ગુના હોય છે, કોઈ બેન દીકરીના ગુના હોય છે, કોઈ ઝઘડાના ગુના હોય છે, કે કોઈ ગમે તે નશીલા પદાર્થના ગુના હોય છે. એમ અવારનવાર ઘણા ગુના લોકો જુદા જુદા કરતા હોય છે. પરંતુ જે ક્ષત્રિય સમાજે, જે ક્ષત્રિયના આગેવાને કોઈ ભગવાન વિશે કોઈ આરતી ના કરવા માટે કોઈને કહ્યું છે કે તમે આરતી કરતા નહીં ને કે એનું પરિણામ સારું નહીં આવે. હવે શા માટે કહ્યું છે એ તો ખ્યાલ નથી. પરંતુ જો આગેવાન થઈ સારો વ્યક્તિ હોય, સમજણો વ્યક્તિ હોય, ઉંમર લાયક હોય અને એના વડવાઓ આગળ શિવશંકર ભગવાનને મંદિરની રક્ષા માટે જો માથા આપ્યા હોય, મોગલો વખતની વાત, એ પરિવારનો કોઈ વ્યક્તિ ભગવાનની આરતી કરવાનું બંધ કરે ખરું કે ખરું? પરંતુ કોઈક કારણ હોવું જોઈએ. પરંતુ કોઈ કારણ જાણ્યા વગર એમના ઉપર ફરિયાદ થાય છે અને ફરિયાદ કર્યા પછી સરકાર એટલે કે પોલીસ તાત્કાલિક આવે છે અને તેમને ઉપાડી જાય છે. ઉપાડી જાય છે એટલું તો નહીં, પણ પાસાની અંદર તેમને કેદ કરી નાખે છે. મિત્રો, ઘણા ગુના આપણા ગુજરાતની અંદર થાય છે અને પૂરા ભારત દેશની અંદર જુદા જુદા રાજ્યોમાં થાય છે. પણ આટલો ફાસ્ટ તાત્કાલિક નિર્ણય લેવો અને જેલને હવાલે કરી નાખવો જે આરોપી હોય તેને, આરોપ કર્યો છે, ગુનો કર્યો છે કે નથી કર્યો એની પણ હજી સુધી પૂરી તપાસ નથી કરી અને તાત્કાલિક તેને જેલને હવાલે કરી નાખવો છે. આ ક્ષત્રિય સમાજ માટે, ક્ષત્રિયના આગેવાનો માટે, ક્ષત્રિયના લોકો માટે આ સરકાર અને આ પોલીસ અને જે તેમના વિરોધમાં હોય તે શા માટે આવું કરી રહ્યા છે? આપણા ભારત દેશની અંદર જો ક્ષત્રિય જે દેશની રક્ષા માટે, આ હિન્દુ લોકોની રક્ષા માટે, આ ધર્મની રક્ષા માટે અને આ તમામ દેવાલયો અખંડ રાખવા માટે કેટલી મહેનત કરી છે અને કેટલા લોકોના અત્યારે આપણા ભારત દેશની અંદર પાળિયા ઊભા છે, જુદા જુદા રાજ્યની અંદર ને આપણા ગુજરાત રાજ્યની અંદર પણ ઊભા છે. એ તમામે તમામ તેમની જાગીરી ભળી કરવા માટે નથી લડ્યા. જાગીરી તો આખા ભારત દેશની તેમના પાસે હતી, પૂરા રાજ્યની, ગુજરાતની હતી, પૂરા ભારત દેશ તેમના કબજામાં હતો. પરંતુ દેશની રક્ષા માટે, બેન દીકરીની રક્ષા માટે, ગૌ માતાની રક્ષા માટે અને ધર્મની રક્ષા માટે, દેવાલયોની રક્ષા માટે આ તમામે તમામ આપણા ભારત દેશની અંદર પાળિયા ઊભા છે. પરંતુ અત્યારના લોકોને કોઈને ખ્યાલ નથી કે ક્ષત્રિયો અત્યારે નડી રહ્યા છે, દરબારો અત્યારે નડી રહ્યા છે. મિત્રો, ક્ષત્રિય અને ભગવાન, ક્ષત્રિય અને બ્રાહ્મણ આ દુનિયાની અંદર ના હોય ને તો આ પૃથ્વી ન ટકી શકે. કારણ કે બ્રાહ્મણ છે આ ધર્મનો પાયો છે, ક્ષત્રિય છે તેને રક્ષા કરવાવાળો છે. માટે ક્ષત્રિયનો ઘણો વિરોધ કરવાનું, લોકોને પણ બે હાથ જોડીને વિનંતી કરું છે કે તમે થોડું ઓછું રાખો અને સરકારને પણ વિનંતી છે, જે તે સરકાર હોય કે પોલીસ હોય તો તેનો તટસ્થ તપાસ કરો અને શા કારણે આવું બોલ્યા છે. 100% બોલ્યા છે, નથી બોલ્યા એવું નથી, પરંતુ શા કારણે બોલ્યા છે કે ભગવાનની આરતી નહીં થવા દે, કોઈક કારણ હોવું જોઈએ. એના સિવાય જો શંકર ભગવાનનું મંદિર બચાવવા માટે તેમના વડવાઓએ માથા આપ્યા છે, એ આરતી બંધ કરાવવાનું ના કહી શકે, પરંતુ એનામાં કંઈક હોવું જોઈએ. એના સિવાય આ પ્રશ્ન બને નહીં. પરંતુ અત્યારે કોઈને આ પ્રશ્નને જાણવો નથી અને કોઈને આરોપી ઠેરાઈ, કોઈના કીધે ફરિયાદ કરી, હાસી કે ખોટી, અને તેને પાસાની અંદર પૂરી દેવો. એટલા ભયંકર ગુનાઓ થાય છે આપણા ભારત દેશની અંદર ને ગુજરાત રાજ્યની અંદર, પરંતુ તેને પાછા લગાડવામાં આવતો નથી. અને એક મામૂલી ગુનાની અંદર અત્યારે તેને પાસાની કલમ લગાડી છે. ખરેખર આ સરકાર અને આ પોલીસ અને જે તે આ ફરિયાદીમાં સામેલ હોય તે આ તમામને થોડો વિચાર કરવો પડે કે ખરેખર એક ક્ષત્રિય આગેવાન છે, વડીલ છે, મોટી ઉંમરનો વ્યક્તિ છે, કદાચ ન કરે
અને કદાચ તેનાથી ભૂલ થઈ જાય તો પણ એકદમનો તેને સુધરવાનો મોકો આપવો જોઈએ સરકાર અને પોલીસને. કારણ કે મોટો વ્યક્તિ છે, કદાચ ભૂલ થઈ જાય, ના કહેવાનું કહી દીધું, પરંતુ કહેવરાય નહીં. પરંતુ શા માટે કહ્યું છે આ પણ પોલીસે જાણ્યું નથી, સરકારે જાણ્યું નથી, લોકોએ જાણ્યું નથી. અને તમામે તમામ કહે છે કે આ તો ખોટું કર્યું. એટલે પણ ખોટું નથી કર્યું ભાઈ, ખોટું કર્યું છે એવું આપણે હજુ સુધી ક્યાં નક્કી કર્યું છે. માટે મહેરબાની કરી અને સરકારને પણ વિનંતી છે, પોલીસ ડિપાર્ટમેન્ટને પણ વિનંતી છે, જે આગેવાનો છે, જે આના જે આ કેસ લગાડવામાં સામેલ છે, આ તમામને વિનંતી છે કે મહેરબાની કરીને કેસ પાછો ખેંચી લો અને આ ક્ષત્રિય સમાજના આગેવાનને મુક્ત કરો, તાત્કાલિક મુક્ત કરો. નહીં તો આ ક્ષત્રિયો એકત્ર થશે તો ગુજરાતની અંદર અત્યારે આ પહેલાં જે ક્ષત્રિય આગેવાને જે સભા કરી હતી એ તો આખા ગુજરાતને ખ્યાલ છે, પરંતુ એવું ને એવું ફરીથી ન થાય એના માટે કરી અને ક્ષત્રિયને આ જે આગેવાન છે તેમને મુક્ત કરવા માટે વિનંતી છે. અને બીજું કે હવે આ રીતનું આંદોલન ફરીથી ક્ષત્રિયને ન કરવું પડે અને રોડ માથે ન ઉતરવું પડે, ભેગા ન થવું પડે, સરકાર વિરુદ્ધમાં ન જવું પડે, પોલીસ વિરુદ્ધમાં ન જવું પડે અને જે ફરિયાદ કરી છે તેના વિરુદ્ધમાં ન જવું પડે. તેના માટે કરી મહેરબાની કરી અને જે તે ફરિયાદ કરી છે તેમને પણ થોડો ખ્યાલ રાખવો જોઈએ કે આવા મોટા આગેવાન છે, કદાચ કહી દીધું, ના કહેવાય, 100% છે, કોઈને પણ ના કહેવાય, પરંતુ કોઈ કારણ હોય તો કે કહ્યું હશે તો તેનું આપણે તટસ્થ એનું સમજીએ પહેલાં કે શા માટે કહ્યું છે, કે કોઈ કારણ વગર કહ્યું છે તો પણ એકદમના વડીલ છે, મોટા ઉંમરના છે, ક્ષત્રિય આગેવાન છે, તો એક વખત તેમને સુધરવાનો મોકો આપવો જોઈએ. જય માતાજી, જય ભવાની.